નમસ્તે મિત્રો, એક્સેલના આજના ટોપિકમાં આપણે સમજવાનું છે કોલમની પોઝિશન ચેન્જ કેવી રીતે કરવી. એટલે કે મારી પાસે જે અત્યારે ડેટા છે, ડેટામાં મારે સૌથી પહેલાં સિરિયલ નંબરના કોલમની જરૂર હતી, ત્યાર પછી નેમનું કોલમ આવવું પડે, ત્યાર પછી જેન્ડરનું કોલમ આવવું પડે અને પછી કોર્સ આવવું પડે. એ રીતે મારે મારા ડેટાને ગોઠવવાનો છે. તો જ્યારે આ વસ્તુ તમારે કરવાની હોય, કોલમની પોઝિશન ચેન્જ કરવાની હોય, તો પહેલાં તો તમે તમારા ડેટાને, તમારા કોલમને કઈ પોઝિશન ઉપર રાખવા માગો છો એ પ્રમાણે પહેલાં તમે ઉપર એના ક્રમ આપી દો. તો સિરિયલ નંબરને આપણે 1 નંબર આપીએ છીએ નેમની અંદર, એવી રીતે પછી આપણી પાસે જેન્ડર આવવું પડે અને લાસ્ટમાં આપણી પાસે કોર્સ નામનું કોલમ આવવું પડે. આ નંબર આપી દીધા પછી આપણે શોર્ટ નામના ઓપ્શન ઉપર આપણે જશું. એની અંદર લાસ્ટમાં આપણાને અહીંયા ઓપ્શન આપેલું છે, એની ઉપર તમે ક્લિક કરો અને એમાં ઓરિએન્ટેશનમાં શોર્ટ લેફ્ટ ટુ રાઈટ એને તમે સિલેક્ટ કરીને ઓકે આપી દો. ત્યારબાદ રો શોર્ટ બાયની અંદર તમારે રો નંબર 1 ને સિલેક્ટ કરવાનું છે અને ઓર્ડરમાં સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ જે અત્યારે સિલેક્ટ છે જ એને તમે સિલેક્ટ રાખો, ઓકે આપી દેશો એટલે તમારું કોમ્પ્યુટર તમને તમે આપેલા ક્રમ પ્રમાણે તમારું લખાણ, તમારો ડેટા ગોઠવીને આપશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્સેલની અવનવી ટ્રિક્સને જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.